નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10 વિજ્ઞાન વિભાગ ડીના મોસ્ટ એમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો જોતા પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. વિભાગ ડી પ્રશ્ન નંબર 1 છે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. પછી સેકન્ડ પ્રશ્ન છે વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવી તેના ઉપયોગો લખો અથવા ટૂંકનો સ્વરૂપે પણ પૂછાય છે. ત્રીજો પ્રશ્ન છે રસોડામાં તમારી મમ્મી કરકરા, પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું રાસાયણિક નામ બનાવટ સમીકરણ સાથે લખો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો પ્રશ્ન પ્લાસ્ટર ઓફ પેરિસ જે ટૂંકનોંધ અને વિસ્તૃત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. અને પાંચમો પ્રશ્ન છે ધોવાના સોડાની બનાવટ લખો અને તેના 4 ઉપયોગો લખો. છઠ્ઠો પ્રશ્ન છે એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત અને યોગશીલ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. પછી છે સાતમો પ્રશ્ન છે કે ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. આઠમો પ્રશ્ન છે મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. પછી નવમો પ્રશ્ન છે મનુષ્યનું પાચન આકૃતિ દોરી સમજાવો. પછી છે નેક્સ્ટ 10મો પ્રશ્ન લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો પણ વર્ણવો. 11મો પ્રશ્ન છે લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે, યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. પછી 12મો પ્રશ્ન છે કે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. કે ગુરુદ્રષ્ટિ કોને કહે છે તે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે, યોગ્ય આકૃતિ દોરી સમજાવો. તો આ બંને પ્રશ્નોમાં તમારે ગુરુદ્રષ્ટિ અથવા લઘુદ્રષ્ટિ ગમે તે એક બોર્ડમાં પૂછાઈ શકે છે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે 13મો પ્રશ્ન કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. પછી છે 14મો પ્રશ્ન ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા લખો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે તેની અગત્યતા જણાવો. પછી 15મો પ્રશ્ન છે એ કે વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? પછી બી છે જૈવિક વિશાલન વિશે ટૂંકમાં લખો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી બોર્ડની પરીક્ષામાં આમાંથી 100% પૂછાવાની શક્યતા છે. ને આટલા 15 પ્રશ્નો કરી લેશો તો તમને ચોક્કસથી વિભાગ ડીમાં 20માંથી 20 માર્ક્સ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર લિમિટેડ પ્રશ્નો છે 15 જ, માટે તમે સરળતાથી તૈયાર કરી અને પરીક્ષામાં જશો તો તમને 100% ફાયદો થશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. થેન્ક યુ.